વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 13/25ની એફઆઈઆર દાખલ થયેલી, જેમાં ભોગ બનનારને 15,70,000નું એમને એક અનનોન એપ્લિકેશનમાં પૈસા ભરાવડાવી એમાં 2 લાખ રૂપિયા પરત કરી 13,70,000 રૂપિયાની એમની સાથે છેતરપિંડી થયેલી। જે બાબતે ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે જે ગુનામાં સંડોવાયેલ એકાઉન્ટ્સ હતા તેની તપાસ કરતા તે એકાઉન્ટ દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હતા એવું જાણવા મળેલ। તે બાબતે અમારી ટીમ દ્વારા પીઆઈ સોલંકી, પીઆઈ જેડી પરમાર અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈને પીઆઈ સોલંકી દ્વારા 7 કલાક ત્યાં રેકી કરીને 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે। જે જગ્યાએથી આપણને 5.5 લાખ રોકડા રૂપિયા, 4 ઇસમો, 24 ચેકબુક, 5 લેપટોપ, 24 મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના 11 સ્ટેમ્પ મળી આવેલ છે। આરોપીઓનો મેજર રોલ જે પણ એન્ટ્રીઝ એમને પૈસા સપ્લાય કરવા માટે જે એન્ટ્રીઝ કરવાની હોય છે તેની ડેટા એન્ટ્રી કરતા હતા અને એમના જે પણ ઓર્ડર્સ છે એ ફોલો કરતા। એમાં એ પ્રકારે હતી કે આમાં એક એપ્લિકેશન બનાવવામાં આવેલ હતી, જે એપ્લિકેશનમાં એક લિંક દ્વારા ભોગ બનનારને સૌથી પહેલાં એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે। ત્યારબાદ તેમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જે એક ડમી એપ્લિકેશન હોય છે, જેમાં ભોગ બનનાર દ્વારા પૈસા જમા કરાવવાથી તેમાં એક વર્ચ્યુઅલ એકાઉન્ટમાં પૈસા જમા થાય છે, પરંતુ તે તેમના જે એકચ્યુઅલ ડીમેટ કાર્ડ હોય છે, જે ડીમેટ એકાઉન્ટ એ લિંક નથી હોતું, આ એક ફરજી એકાઉન્ટ હોય છે। તો તેમાં પૈસા ભરવામાં આવે છે અને ત્યારબાદ વધુ રિટર્નની લાલચ આપીને તેમને વધુ પૈસા ભરાવીને છેતરપિંડી કરવામાં આવે છે।